આજે આપણે 20મી સદીના એક બહુ જ મોટા ગજાના વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી રિચર્ડ ફાઇનમેન એમના વિચારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. આપણી વાતચીતનો આધાર છે એમનો પુસ્તક ધ મિનિંગ ઓફ ઇટ ઓલ. આ ખરેખર તો 1963માં એમણે આપેલા 3 લેક્ચર્સ છે. તો આજનો આપણો હેતુ શું છે? આપણે ફાઇનમેન વિજ્ઞાનને કઈ રીતે જુએ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. શા માટે એમને આ અનિશ્ચિતતા આટલી બધી મહત્વની લાગે છે? અને પેલું વિજ્ઞાન, મૂલ્યો, ધર્મ એ બધા વચ્ચેના જે ગૂંચવાડાભર્યા સંબંધો છે એના પર એમના શું વિચાર હતા? અને હા, એમને પોતાના જમાનાને અવૈજ્ઞાનિક યુગ કહ્યો હતો. શા માટે? ચાલો, આ નાગરિક વૈજ્ઞાનિકના મનમાં શું ચાલી રહ્યું હતું એ જોઈએ. શરૂઆત કરીએ વિજ્ઞાન શબ્દથી. ફાઇનમેન કહે છે કે આપણે સામાન્ય રીતે એને 3 રીતે જોઈએ છીએ, બરાબર ને? હા, એક તો વસ્તુઓ શોધવાની ખાસ પદ્ધતિ, પછી એ પદ્ધતિથી જે મળે એટલે કે જ્ઞાન, અને ત્રીજું એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને જે નવી વસ્તુઓ બને, ટેકનોલોજી. હા, અને હા, આ ટેકનોલોજીવાળો ભાગ જ આપણને સૌથી વધુ દેખાય છે, નહીં? ટેકનોલોજી એટલે વિજ્ઞાનની શક્તિ, પણ એનો સ્વભાવ કેવો? બેધારી તલવાર જેવો. એ આપણને અમૂઢ શક્તિ આપે છે, પણ એનો ઉપયોગ સારો કરો કે ખરાબ એની કોઈ ગાઈડલાઈન સાથે નથી આવતી. જેમ કે પેલું દવાઓ અને જૈવિક શસ્ત્રોનું ઉદાહરણ. હા, એ જ. દવા જીવન બચાવે, પણ એ જ જાણકારીથી ભયાનક હથિયાર બને. પરમાણુ ઊર્જા વીજળી આપે, પણ એનો બીજો ઉપયોગ આપણને ખબર છે. ફાઇનમેને પેલી બૌદ્ધ મંદિરમાં સાંભળેલી વાત યાદ કરી હતી ને, કે દરેક પાસે સ્વર્ગના દરવાજાની ચાવી છે, પણ એ જ ચાવીથી નરકનો દરવાજો પણ ખુલે છે. વિજ્ઞાનનું પણ એવું જ છે. હા, એટલે એનો ઉપયોગ કેમ કરવો એ સવાલ વૈજ્ઞાનિક ઓછો અને માનવીય વધારે છે. શક્તિ સિવાય વિજ્ઞાનનું બીજું પાસું, કદાચ વધુ મહત્વનો, પેલું તત્વ, શોધનો રોમાંચ. સાચી વાત. ફાઇનમેન માટે તો આ જ સાચું સોનું છે, જ્ઞાનનો આનંદ. એ કહે છે કે પ્રકૃતિની કલ્પના એ તો માણસની કલ્પના કરતાં ક્યાંય વધારે અદ્ભુત અને વિશાળ છે. પેલું પૃથ્વીવાળું ઉદાહરણ, હાથી પર, કાચબા પર, એના કરતાં તો પૃથ્વી ગોળ ફરે છે ગુરુત્વાકર્ષણથી, એ વિચાર જ કેટલો રોમાંચક છે. બરાબર. અને પછી પેલું જીવનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ, આપણે બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડાયેલા છીએ, ક્લોરોફિલ અને હિમોગ્લોબિનમાં સરખાપણું, બેક્ટેરિયાથી માણસ સુધી પ્રોટીન બનવાની એક જ રીત, દૂરના તારા પણ એ જ અણુઓના બનેલા છે. આ બધું જાણવાનો આનંદ ટેકનોલોજી કરતાં ક્યાંય વધારે ઊંડો છે. હા, આ જ વિજ્ઞાનનું હાર્દ છે. તો પછી આ જ્ઞાન મેળવવાની રીત કઈ? વિજ્ઞાનનું ત્રીજું પાસું, એની પદ્ધતિ. હા, પદ્ધતિ. અને એનો પાયો છે અવલોકન. ફાઇનમેન આના પર બહુ ભાર મૂકે છે. અવલોકન જ છેલ્લો નિર્ણય કરે. જો તમારો સિદ્ધાંત અને અવલોકન મેળ ન ખાય તો સિદ્ધાંત ખોટો, ભલે ગમે તેટલો સુંદર હોય. આના માટે પ્રયોગો કરવા પડે, પોતાની જાતને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરવો પડે. અને પૂર્વગ્રહ વગર, ઉદ્દેશ્યતાથી. પણ હા, એક મર્યાદા પણ છે. વિજ્ઞાન આપણને એ કહી શકે કે જો હું આમ કરીશ તો શું થશે, પણ એ નથી કહી શકતું કે મારે આમ કરવું જોઈએ. એ નૈતિક સવાલ છે. એનો જવાબ વિજ્ઞાન પાસે નથી. એનો મતલબ કે જે વૈજ્ઞાનિક નથી એ ખોટું કે બિનમહત્વનું છે એવું જરાય નથી. તદ્દન નહીં. કળા, પ્રેમ, નૈતિકતા આ બધું ખૂબ મહત્વનું છે, પણ એ વિજ્ઞાનના કાર્યક્ષેત્રની બહાર હોઈ શકે. અને બીજી ખાસ વાત, વૈજ્ઞાનિક નિયમો જે છે ને એ હંમેશા કામચલાઉ હોય છે, અનુમાનિત. એ અંતિમ સત્ય નથી. એટલે અત્યાર સુધી જે જોયું, જાણ્યું એના આધારે બાંધેલું શ્રેષ્ઠ અનુમાન, જે ભવિષ્યમાં બદલાઈ શકે. બરાબર. એટલે જ વિજ્ઞાનમાં શંકાનું સ્થાન બહુ મોટું છે. શંકા જરૂરી છે. ઓહો, એટલે બધું જ વૈજ્ઞાનિક જ્ઞાન મૂળભૂત રીતે અનિશ્ચિત છે. આ વિચાર આમ તો થોડો અસ્વસ્થ કરે એવો છે. પણ ફાઇનમેન કહે છે કે આ અજ્ઞાનનું દર્શન છે ને એ પ્રગતિ માટે અનિવાર્ય છે. શંકા સાથે જીવતા શીખવું પડે, એનાથી જ આગળ વધાય. એટલે ડરવાની વાત નથી. ના, બિલકુલ નહીં. અને આ ખાલી વિજ્ઞાન માટે નહીં, જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે પણ સાચું છે. જો આપણે માની લઈએ કે આપણને બધું જ ખબર છે, તો પછી નવું શું શીખીશું? નવા રસ્તા ક્યાંથી શોધીશું? સાચી વાત. અજ્ઞાનનો સ્વીકાર અને શંકા કરવાની હિંમત એ તો ઉજવવાની વાત છે. હા,
એ નવા દરવાજા ખોલે છે. હવે આ અનિશ્ચિતતાનો વિચાર એ ધર્મ અને મૂલ્યો સાથે કેવી રીતે જોડાય છે? ફાઇનમેને એની પણ વાત કરી છે ને? હા, ઊંડાણપૂર્વક. એ કહે છે કે માણસમાં ક્ષમતા તો અપાર છે, પણ સિદ્ધિઓ જોઈએ તો ક્યાંક ઓછી લાગે. વિજ્ઞાને શક્તિ તો આપી દીધી, પણ સારું શું ખરાબ શું એની દિશા ન આપી, એટલે આપણે મૂંઝાઈએ છીએ. તો પછી જીવનનો અર્થ શું? એવા મોટા સવાલોનું શું? ફાઇનમેન બહુ જ નિખાલસ છે આ બાબતે. એ સીધું કહે છે, આપણે જાણતા નથી, અને કદાચ આ અજ્ઞાનનો સ્વીકાર જ આપણને પેલી કટ્ટરતાથી બચાવે છે. ઇતિહાસ સાક્ષી છે. જ્યારે કોઈ સમૂહ માની લે કે સાચો જવાબ ફક્ત એમની જ પાસે છે, ત્યારે બહુ ખરાબ પરિણામો આવે છે. આ અજ્ઞાનનો સ્વીકાર એટલે ખુલ્લો માર્ગ. બરાબર. પણ પેલો વિજ્ઞાન અને ધર્મ વચ્ચેનો સંઘર્ષ એ તો બહુ જાણીતો છે. પેલું યુવાનો યુનિવર્સિટી જઈને ધર્મ પર શંકા કરવા લાગે. એવું કેમ? હા, ફાઇનમેન એના કારણોમાં ઊંડા ઉતરે છે. એ કહે છે કે ખાલી નાસ્તિક શિક્ષકોનો વાંક નથી. પહેલું કારણ, વિજ્ઞાન આપણને શંકા કરવાનું શીખવે છે. એટલે પ્રશ્ન ભગવાન છે કે નહીં એના કરતાં હું કેટલો ખાતરીથી માનું છું કે ભગવાન છે એવો થઈ જાય છે. પેલી નિશ્ચિતતા તૂટે છે. અને બીજું? બીજું, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પોતે. આ બ્રહ્માંડની વિશાળતા, પૃથ્વી પર જીવનનો લાખો વર્ષનો ઇતિહાસ, જેમાં માણસ તો હમણાં આવ્યો, આપણું પ્રાણીઓ સાથેનું જોડાણ, આ બધું છે ને એ ઘણીવાર પરંપરાગત ધાર્મિક માળખા કરતાં અલગ પડે છે, જે ઘણીવાર મનુષ્ય કેન્દ્રી હોય છે. ફાઇનમેનના શબ્દોમાં કહીએ તો ઘણીવાર ચર્ચનો ભગવાન પૂરતો મોટો નથી લાગતો. અહીં તત્વમીમાંસા એટલે કે વસ્તુઓનું સ્વરૂપ શું છે એના પર વિજ્ઞાન સવાલ ઊભા કરે છે. તો શું આ શંકા નૈતિકતાને પણ અસર કરે? જો નૈતિકતાને ભગવાનનો શબ્દ મનાતો હોય તો? રસપ્રદ વાત એ છે કે ફાઇનમેન કહે છે કે મોટાભાગે એવું નથી થતું. ઘણા નાસ્તિક વૈજ્ઞાનિકો પણ લગભગ એ જ નૈતિક મૂલ્યો પાળતા હોય છે જે ધાર્મિક લોકો પાળે. ઓહ, એટલે નૈતિકતા અને બ્રહ્માંડની સમજ વચ્ચે સીધો સંબંધ નથી? કદાચ નહીં, એવું લાગે છે. ફાઇનમેન ધર્મના 3 પાસા ગણાવે છે: તત્વમીમાંસા શું છે, નૈતિકતા કેમ વર્તવું, અને પ્રેરણા શક્તિ હિંમત. વિજ્ઞાનનો મુખ્ય સંઘર્ષ તો પહેલા પાસા સાથે છે. તત્વમીમાંસા સાથે? હા, નૈતિકતા મોટે ભાગે અકબંધ રહે છે. તમે ગોલ્ડન રૂલને વૈજ્ઞાનિક રીતે સાચો કે ખોટો સાબિત ન કરી શકો. પણ અહીં એક સમસ્યા છે. ધર્મની જે પ્રેરણા આપવાની શક્તિ છે એ તો ઘણીવાર પેલી તત્વમીમાંસાની શ્રદ્ધા સાથે જોડાયેલી હોય છે, નહીં? બરાબર. આ જ મોટો સવાલ છે. જો વિજ્ઞાન એ શ્રદ્ધા પર સવાલ ઊભા કરે તો પેલી પ્રેરણાનું શું? એ ક્યાંથી આવે? આ જ ફાઇનમેન માટે પશ્ચિમી સંસ્કૃતિનો પડકાર હતો. અને બીજું, ખ્રિસ્તી નૈતિકતા, પ્રેમ, બંધુત્વ. એ કહે છે કે આ બંને તાર્કિક રીતે સાથે રહી શકે છે, પણ એમને જીવંત રાખવા પ્રેરણા જોઈએ. અને આ બંને એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર કેવી રીતે ટકી શકે? અને ફાઇનમેન પાસે આનો જવાબ? એ નિખાલસતાથી કહે છે, હું જાણતો નથી. આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત એમણે એ વખતના રાજકારણ પર પણ લાગુ પાડ્યો હતો. પેલું અમેરિકા-રશિયાવાળું. હા, શીત યુદ્ધનો સમય હતો. એમણે કહ્યું કે આર્થિક પ્રણાલી હોય કે રાજકીય, આપણે સંપૂર્ણ ખાતરીથી ન કહી શકીએ કે કયો રસ્તો જ સાચો છે. એમના મતે સોવિયત સંઘનો જે દાવો હતો કે એમની પાસે અંતિમ જવાબ છે, એ જ મોટો ખતરો હતો, કારણ કે એ નવા વિચારો, ટીકા એ બધાને દબાવી દેતો હતો. જ્યારે અમેરિકી સિસ્ટમ ભૂલો છતાં એ ધારણા પર ચાલતી હતી કે આપણે જવાબ જાણતા નથી, એટલે ચર્ચા, શંકા, નવા પ્રયોગો એના માટે અવકાશ હતો, જે વૈજ્ઞાનિક પદ્ધતિ જેવું છે. અહીં આપણે સ્પષ્ટ કરી દઈએ કે આ 1963ના ફાઇનમેનના વિચારો છે. આપણે કોઈ રાજકીય બાજુ નથી લઈ રહ્યા. ચોક્કસ. એમણે રશિયામાં લાયસેન્કોના જીનેટિક્સ જેવા ઉદાહરણ આપ્યા હતા, એ બતાવવા કે જ્યારે સત્તા નક્કી કરે કે સાચું શું છે, ત્યારે વિજ્ઞાનનું શું થાય છે. એટલે ફાઇનમેનનો મુખ્ય સંદેશ હતો કે ભવિષ્ય માટે સ્વતંત્રતા જાળવી રાખો. શંકા કરવાની, સવાલ પૂછવાની, અજાણ્યામાં સફર ચાલુ રાખવાની સ્વતંત્રતા. હા, અત્યારે જ બધા જવાબ મળી ગયા છે એવું માની લેવું જોખમી છે. હવે આવીએ ત્રીજા વ્યાખ્યાન પર, જેનું મથાળું જ ભારે રસપ્રદ છે: આ અવૈજ્ઞાનિક યુગ. એમણે શરૂઆત પણ રમૂજથી કરી હતી, નહીં? કે હવે મારા સંગઠિત વિચારો પૂરા. હા, પણ એ શીર્ષક પાછળ ગંભીર વાત હતી.
એમણે સ્પષ્ટ કર્યું કે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક શોધોની રીતે જોઈએ તો આ ચોક્કસ વૈજ્ઞાનિક યુગ છે, પણ લોકોના સામાન્ય વલણ, માન્યતાઓ, વિચારવાની રીત એ દ્રષ્ટિએ નહીં. બરાબર. એ દ્રષ્ટિએ અવૈજ્ઞાનિક છે. અને આનો મતલબ એ નથી કે બધું વૈજ્ઞાનિક જ હોવું જોઈએ. લાગણી, કળા એ બધું જરૂરી જ છે. પણ એમનું કહેવું હતું કે ઘણી બિનજરૂરી અવૈજ્ઞાનિક માન્યતાઓ અને વર્તન ચાલે છે. અને એને ઓળખવા માટે એમણે કોઈ ટિપ્સ આપી હતી? હા, પેલી વ્યાપારની યુક્તિઓ. પહેલી, સાવ ભોળા બનીને સીધા સવાલ પૂછો. જે ખરેખર જાણે છે એ કહે છે કે મને આટલું નથી ખબર, પણ જે ઢોંગ કરે છે, જેમ કે ઘણા રાજકારણીઓ જેમની પાસે દરેક સવાલનો જવાબ તૈયાર હોય. હા, એ પકડાઈ જશે. ફાઇનમેન કહે છે કે કદાચ આપણે જવાબ ધરાવનાર કરતાં જવાબ મેળવવાની રીત જાણનારને વધુ માન આપવું જોઈએ. અને બીજું, પેલી અનિશ્ચિતતા સાથે જીવતા શીખવું. હા, પૂરી ખાતરી ન હોય તો પણ કામ ચલાવી શકાય છે. પણ જેમ નવા પુરાવા મળે તેમ આપણી માન્યતાનું સ્તર બદલવા તૈયાર રહેવું પડે. અને પેલી ખોટી માન્યતાઓનું શું? જેનું કોઈ આધાર જ નથી અથવા જે પુરાવાની વિરુદ્ધ છે. અહીં ફાઇનમેન વૈજ્ઞાનિક પદ્ધતિના સિદ્ધાંતો લાગુ પાડે છે. દાખલા તરીકે, જો કોઈ ઘટના સાચી હોય તો જેમ જેમ તમે વધુ સારી રીતે તપાસ કરો એમ વધુ સ્પષ્ટ થવી જોઈએ, નહીં કે ઓછી. પેલું માનસિક ટેલિપેથીના પ્રયોગો જેવું. હા, જેમ પદ્ધતિ સુધરી એમ અસર દેખાતી બંધ થઈ ગઈ. બીજું, સુસંગતતા. પેલી ઉડતી રકાબીના કિસ્સા. કોઈ કહે નારંગી ગોળો, કોઈ કહે વાદળી, કોઈ કહે ટીનની રકાબી. આટલી બધી અસંગતતા હોય તો શંકા જાય. મુખ્ય મુદ્દો શક્યતાનો નહીં, પણ સંભાવનાનો છે. એમ. બરાબર. આ બહુ મહત્વનું છે. વાત એ નથી કે શું શક્ય છે, પણ શું સંભવિત છે. પેલું મધસેટનનું ઉદાહરણ જરા વધુ સમજાવશો? સંભાવનાના સંદર્ભમાં. ચોક્કસ. જુઓ, એક છોકરીને લ્યુકેમિયા હતો, એ સાજી થઈ. પ્રાર્થના અને અવશેષનો ઉપયોગ થયો હતો. તપાસ થઈ તો ખબર પડી કે હા, આમ સાજા થવું એ બહુ અસામાન્ય હતું. ઓકે, પણ સવાલ એ છે કે શું એ પ્રાર્થનાને કારણે જ સાજી થઈ? એ ચમત્કાર હતો? આ સંભાવનાનો પ્રશ્ન છે. આનો જવાબ કેવી રીતે મળે? એના માટે તો આંકડાકીય સરખામણી જોઈએ. જે લોકોએ પ્રાર્થના કરી અને સાજા થયા એમનો દર કેટલો, અને જેમણે પ્રાર્થના ન કરી અને સાજા થયા એમનો દર કેટલો. સરખામણી વગર કેમ કહેવાય? અને બીજી મોટી ભૂલ, ઘટના બની ગયા પછી એની સંભાવના ગણવી. કોઈને લોટરી લાગે ને પછી કે અરે બાપરે, આની સંભાવના તો કરોડોમાં 1 હતી. એનો કોઈ અર્થ નથી. સંભાવના તો ઘટના પહેલા જોવાની હોય. બરાબર. આ જ વાત પેલા સર્વેક્ષણો અને જાહેરાતો પર પણ લાગુ પડે. હા, ફાઇનમેને ટીવી જાહેરાતના રિસર્ચ પર સવાલ ઉઠાવ્યા હતા. જે લોકો પોતાના ઘરમાં મોનિટરિંગ મશીન લગાવવા રાજી થાય, શું એ સરેરાશ માણસ જેવા જ હોય? આવા પૂર્વગ્રહવાળા નમૂના પરથી જે તારણો નીકળે એ કેટલા સાચા? અને પેલી બુદ્ધિનું અપમાન કરતી જાહેરાતો? હા, એની પણ એમણે ટીકા કરી હતી. અને એવી જ રીતે જ્યોતિષ જેવી માન્યતાઓ, કોઈ પુરાવા નથી, ભૌતિકશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ જાય છે, છતાં લોકો માને છે. અને શ્રદ્ધા ઉપચાર, ફેથ હિલિંગ, એને પણ બીજી કોઈ પણ સારવારની જેમ કડક વૈજ્ઞાનિક કસોટીમાંથી પસાર થવું જોઈએ. જો એના ચક્કરમાં કોઈ સાચી, અસરકારક સારવાર લેવાનું મોડું કરે તો એ ખતરનાક બની શકે. લાગે છે ફાઇનમેન ખાલી નાની ભૂલોની વાત નથી કરતા, પણ કંઈક વધુ ગંભીર તરફ ઇશારો કરી રહ્યા છે. બિલકુલ. એ અમુક એવી ઘટનાઓ જુએ છે જ્યાં માહિતીના અભાવ અને ડરનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ વિચારધારા ફેલાવવામાં આવે છે. પેલું એસપી અક્ષાર સ્ટડી ગ્રુપનું ઉદાહરણ એમણે આપ્યું હતું, જે સોવિયત સંઘના કથિત યુદ્ધના 10મા સિદ્ધાંત એટલે કે લકવો કરી દેવો એના વિશે વાત કરતું હતું. આ શું હતું? એ વિચાર એટલો અસ્પષ્ટ હતો કે કોઈ પણ વ્યક્તિ કે જે એમની સાથે સહમત ન થાય એને સોવિયત પ્રેરિત લકવો ફેલાવનાર કહી શકાય. ફાઇનમેન આની સરખામણી પેરાનોયા સાથે કરે છે, જ્યાં માણસને લાગે કે બધાયની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. દરેક વસ્તુ એને પોતાના ડરની પુષ્ટિ જેવી લાગે. પેલું પ્રોટોકોલ ઓફ ધી એલ્ડર્સ ઓફ ઝિયોન જેવું. હા, એ પણ આવું જ ષડયંત્ર અને ભય ફેલાવતું બનાવટી લખાણ હતું. ફાઇનમેન કહે છે કે આવી સ્થિતિમાં પ્રમાણપાન અને સંતુલન રાખવું બહુ જરૂરી છે. એમણે મજાકમાં એમ પણ કહ્યું કે શું ખબર,
આ SPXRA-વાળા પોતે જ સોવિયત એજન્ટ હોય જે આપણને દરેક બાબતે શંકા કરાવીને લખવો કરવા માંગતા હોય. તો આ બધાનો ઉપાય શું? ફાઇનમેન શું કહે છે? એ કહે છે સંપૂર્ણ પ્રામાણિકતા રાખો, અટર ઓનેસ્ટી, ખાસ કરીને વૈજ્ઞાનિકો અને જે સત્તામાં છે એમણે. આનો મતલબ ખાલી સાચું બોલવું એટલું જ નહીં, પણ પૂરો સંદર્ભ આપવો, બધી માહિતી આપવી, જેથી લોકો પોતે વિચારી શકે. પેલું પરમાણુ પરીક્ષણના રેડિયેશનવાળું ઉદાહરણ? હા, રેડિયો એક્ટિવિટી ખરાબ છે એ સાચું, પણ કેટલી ખરાબ? એની સરખામણી કુદરતી રેડિયેશન સાથે, ઈંટના મકાનમાં રહેવાથી થતા વધારા સાથે, ઊંચાઈ પર જવાથી થતા વધારા સાથે એમ કરવી જોઈએ. એક માત્રાત્મક ક્વોન્ટિટેટિવ દ્રષ્ટિકોણ જોઈએ, જેથી આપણે ખરેખર જે મોટા જોખમો છે એના પર ધ્યાન આપી શકીએ. તો આખી વાતચીતનો સાર કાઢીએ તો ફાઇનમેનના મુખ્ય સંદેશા કયા ગણાય? મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે અનિશ્ચિતતાને સ્વીકારો, એ પ્રગતિ માટે જરૂરી છે. શંકાને માન આપો, એ ડરામણી નથી, ઉપયોગી છે. વિજ્ઞાનના જ્ઞાન અને શોધના રોમાંચનો આનંદ લો, અને હા, બૌદ્ધિક નમ્રતા રાખો. સંપૂર્ણ પ્રામાણિક બનો, અને પેલી કટ્ટરતા, ખોટી નિશ્ચિતતાના દાવા અને કારણ વગરના ડરથી સાવધાન રહો. અને આપણા શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર, કંઈક વિચારવા જેવું? ફાઇનમેનને ક્યારેક વિજ્ઞાનની જે સ્પષ્ટતા હતી અને માનવ જગતની જે ગૂંચવણો હતી એની વચ્ચેનો તફાવત બહુ ખૂંચતો. જેમ કે શુક્રનું તાપમાન ગણવું એમને સહેલું લાગતું, પણ સમાજની અવૈજ્ઞાનિક માન્યતાઓ સમજવી અઘરી. તો વિચારવા જેવો મુદ્દો એ હોઈ શકે કે પ્રકૃતિના નિયમોમાં જે એક પ્રકારની સ્પષ્ટતા અને સરળતા છે એને આપણે માણસોના સમાજની જટિલ સમસ્યાઓમાં કેવી રીતે લાગુ પાડી શકીએ, પણ એ ધ્યાન રાખીને કે આપણે પોતે જ કોઈ ખોટી નિશ્ચિતતાના શિકાર ન બની જઈએ. કેવી રીતે વૈજ્ઞાનિક વિચારસરણીની સ્પષ્ટતા સામાજિક મુદ્દાઓમાં ખોટી નિશ્ચિતતા ટાળીને વધુ સારી રીતે ઉપયોગી થઈ શકે? હા, કંઈક એવું. ખૂબ સરસ. આ ઊંડાણપૂર્વકના વિચારોની ચર્ચા માટે આપનો આભાર. ફરી મળીશું.